ચિલોડા પોલીસના નાક નીચે જ દારૂનો વેપાર, દારૂનો ધંધો કરતો ઈસમ કેમેરામાં થયો કેદ. શું પીઆઈ એસજે ચૌહાણને જાણ નહીં હોય? વાત જાણે એમ છે કે ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક દારૂનો વેપારી ખુલ્લેઆમ ધંધો કરતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા છે. દારૂને લઈને કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્લેઆમ બિંદાસ વેપાર જોવા મળી રહ્યો છે અને પેમેન્ટ ઓનલાઈન લઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનના નાક નીચે જ ભારતીય બનાવટના વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. લોકમુખે ચર્ચાઓ તો એવી પણ છે કે પોલીસ સ્ટેશનના વહીવટદાર સંજય પરમાર નામના પોલીસ કર્મચારીની રહેમ નજર હેઠળ સમગ્ર વેપાર થઈ રહ્યો છે અને કથિત રીતે મસ્ત મોટી મલાઈ પણ મળી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ લાલી અને હરી જેવા ઈસમો દારૂનો ધંધો કરી રહ્યા છે અને પોલીસ આંખ આડા કાન કરી રહી છે. સ્થાનિકોએ આપેલી માહિતી મુજબ વાંકે ચંદ્રલામાં મુકેશ, દોલારા વાસણામાં પિન્ટુ અને શૈલેષ, લેખવાડામાં ધમો તેમજ સાદરામાં પણ દારૂના વેપારો થઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ કાર્યવાહી કરશે ખરા? શું સંજય પરમાર નામનો પોલીસ કર્મચારીની કોઈ તપાસ થશે ખરી? આવા અનેક સવાલો વચ્ચે નિર્ભય માર્ગ ન્યૂઝ આવા દારૂના વેપારીઓને ચોક્કસ ખુલ્લા પાડતું રહેશે. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.